નમસ્તે મિત્રો, આજે મારે તમને ડાપણ દાંત કઢાવ્યા પછી અથવા તો કોઈ પણ પ્રકારની દાંત કાઢ્યા પછી શું કરવું, કારણ કે સૌથી અગત્યનો પ્રશ્ન પેશન્ટને અને એની સાથે આવેલા દરેક રિલેટિવ્સને એ હોય છે કે અમારે શું ખાવું, કઈ રીતે દવા પીવી, આ જે પોતું રાખ્યું છે એ ક્યારે કાઢવાનું છે અને આગળ બ્લા 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 શું કરવાનું છે. તો સૌથી પહેલાં તમને જે રૂનું કુંબળું અથવા તો જે પોતું મૂકવામાં આવ્યું છે એ તમારે 30 થી 40 મિનિટ એટલે કે હાફ એન અવર પછી તમારે રિમૂવ કરવાનું છે, ત્યાં સુધી એ રાખવાનું છે. એ રૂનું પોતું જો આપણે રાખી મૂકશું તો જે લોહી જામવાની પ્રક્રિયા છે એ સંપૂર્ણ થશે અને તમને દુખાવો અને સોજો આવવાની શક્યતા ખૂબ ઓછી રહેશે. એટલે રૂનું પોતું છે એ અડધી કલાક સુધી રાખવાનું છે. બીજા નંબરે પ્રશ્ન હોય છે કે ભાઈ કઈ કઈ દવાઓ પીવાની. તો તમને જે કંઈ પણ દવાઓ આપવામાં આવી છે એ રેગ્યુલર તમારે પીવી જરૂરી છે. અને સૌથી અગત્યનો પહેલો ડોઝ છે બધા મિસ કરી જતા હોય, કારણ કે સવારે 10-11 વાગે સર્જરી કરાવે અને પછી સાંજે દવા લે. તો એવું નહીં કરવાનું. સપોઝ કે સવારે તમારે 10 કે 11 કે 12 વાગ્યા સુધી સર્જરી કરાવી છે તો તમારે જે પહેલો ડોઝ છે, પહેલો ભાગ છે દવાનો, એ તમારે 2 અથવા 2.5 વાગ્યા આસપાસ લેવાનો છે. એટલે ખાસ કરીને જે દવાની ઉપર લેબલ મારેલા છે કે ભાઈ સવાર સાંજ છે, સવાર બપોર સાંજ છે, તમને જે કંઈ સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે તમારે દવા પીવાની છે. અને કાંઈ પણ ન સમજાય તો તમારે તાત્કાલિક અમારો સંપર્ક કરવો જરૂરી છે અથવા તો કોઈ પણ સ્ટાફ જે અમારી સાથે જોડાયેલા છે એને તમારે પૂછી લેવાનું. ત્રીજા નંબરે પ્રશ્ન હોય છે કે શું ખાવું. તો સૌથી અગત્યનું છે કે ઠંડો અને પોચો ખોરાક ખાવાનો પહેલી 24 કલાક. એટલે પ્રથમ જે પહેલો દિવસ હોય ત્યારે તમારે ઠંડો અને પોચો ખોરાક જેવા કે દાળ ભાત છે, ખીચડી છે, મગ ભાત છે, શીરો છે, બ્રેડ, બિસ્કિટ, ચા કોફી પણ ઠંડા કરીને પીવાના, ચા કોફી ઠંડા કરીને પીવાના, આઈસ્ક્રીમ છે, કોઈ પણ પ્રકારના જ્યુસ છે, થીક શેક છે, મિલ્ક શેક છે, રાઈટ, પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ખૂબ સારો. તો 24 કલાક સુધી તમારે ઠંડો અને પોચો, સોફ્ટ અને કોલ્ડ ડાયટ લેવાનું છે. અને ચોથો પ્રશ્ન એ હોય છે કે ભાઈ અમારે કોગળા કરવા કે નહીં. તો ખાસ આ ધ્યાન રાખવાનું કે પહેલી 24 કલાક સુધી જો તમે કોગળા કરશો, ઘણાને આમ જોર જોરથી ખખડાવી પાણી ભરી અને થૂકવાની ટેવ હોય, તો એ કોગળા ખાસ જોર જોરથી કરવાના નથી, કારણ કે જો જે લોહી જામ્યું છે એ કોગળા કરશો ને તો લોહી ખરી જશે, લોહી પાછું વહેવાનું શરૂ થશે અને તમને દુખાવો થશે, જે દાંત કાઢ્યો છે ત્યાં ઇન્ફેક્શન થશે અને સોજો પણ આવી શકે. માટે કોગળા કરવાના નથી. તમને મોઢું સાફ કરવાની ઈચ્છા થાય તો થોડુંક પાણી લઈ અને તો મોઢામાં મૂકી અને ધીમેથી પાણી પાછું મૂકી દેવાનું. ખખડાવીને તો કોગળા કરવાના જ નહીં. એટલે ખાસ એ જોવાનું. પાણી પીવાની છૂટ છે, તમારે પાણી પીવું હોય તો એ છૂટ છે, પણ થૂકવાનું નહીં, કોગળા નહીં કરવાના, એ ખાસ જોવાનું. અને જો તમને સર્જરી કરી છે, ટાંકા લીધા, સ્ટીચીસ લીધા છે, તો એ તમારે 1 વીક પછી ખોલાવવાના હોય. અને મોટા ભાગના એ પૂછતા હોય કે 1 ટાંકા લીધા, 2 લીધા, 3 લીધા. તો એવું નથી કે ભાઈ 1 ટાંકા લીધા એટલે નાની સર્જરી છે અને 2 ટાંકા લીધા એટલે મોટી સર્જરી છે. તમારો જે ભાગ ખુલ્લો છે એને પેક કરવો જરૂરી છે. એટલે જેટલા પણ સ્ટીચ લીધા છે એ બધા નોર્મલ જ હોય છે. તો ચિંતા કર્યા વગર ગમે એટલા સ્ટીચ હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ. આ સિવાય કંઈ પણ પ્રશ્ન હોય તો તમે રૂબરૂ અમારા સ્ટાફને અથવા અમને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. ડૉક્ટર આનંદ જસાણી, ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર સિટી ડેન્ટલ હોસ્પિટલ.